તમારો માલ બગડે, માલ વેચાણો ન હોય તો તમને વીમો મળશે। 2% થી 4% ખેડૂતોને પ્રીમિયમ ભરવાનું। બીજી જે આ મૂડીપતિ મોટી મોટી મહાકાય કંપનીઓ આવી એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતોના નામ ઉપર ખેડૂતોને બદનામ કરી અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને પોલિસીના પૈસા આપ્યા। ત્યાં પણ આપણને ખોટી રીતે બદનામ કરે કે ખેડૂતોને તો ઘણું બધું દે। 2014 માં ખેડૂતનો દીકરો 1400-1500 રૂપિયામાં કપા પકવતો અને માર્કેટ યાર્ડોમાં અને ઘરારું આપણે જે વેપાર કરતા હોય ને વેચતો। આજ 15 વર્ષે ખેડૂતો જે જણસી પકવે છે એમાં જે ખર્ચ થાય છે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ખેડ ખાતર, ડીઝલ, જે કાંઈ ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો વધી ગયો, ડબલ થઈ ગયો। અને આ કૃષિ ઉત્પાદનના ભાવ તમે જો આપણને મોહમાયામાં નાખી દીધા કે આપણો આ કઈ કરી દે, પણ આ રામનો નો થયો એ કેનો થવાનો હતો? આ રામના નો થાય, કોઈના નો થાય। જાતિ ધર્મ જ્ઞાતિ જાતિઓમાં વર્ગ વિગ્રહ ઉભા કરી છેતરી જાતિ ધર્મની વાતો કરી અને ખેડૂતના દીકરાને ગુમરાહ કરી। આજે તમે જો ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। મોટા મોટા સમાજના ફંક્શનો હોય ત્યારે પશુપાલન ખેડૂતોને કરવું જોઈએ, ગાય ભેંસો રાખવી જોઈએ, આવી વાતો થતી હોય, શાંતિથી સાંભળતા હોય, પણ ખેડૂતના દીકરાને કોઈ પૂછ્યું કે દૂધના શું ભાવ મળે છે? અત્યારે પશુપાલન કરવું પોહાય એમ છે? ઓર્ગોનિક ખેતીની વાત કરી, ન્યા પણ ખેડૂતો પીસાણા। અમુક માણસો પોતાનો વેપાર કરી શકે છે કે જે માર્કેટિંગના માહિર છે, ખોટું બોલવાની ટેવ ધરાવે છે। બાકી તો માર્કેટ યાર્ડમાંથી માલ પેક કરી અને ઓર્ગોનિકના નામે વેચાણ કરે છે। હવે તમારે કઈ દેશમાં જવું ઓર્ગોનિક ખેતી કરવી? ખેડૂતોની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે। આજે તમારી જ બનાવેલી મંડળીઓ, દૂધ મંડળીઓ, તમે બહુ કરો, મંત્રી બદલો, પ્રમુખ બદલો, અંતે તો એ આપણા જ છે, આપણા જ વચ્ચે રહેનારા માણસો છે, પણ પીડા તો ઈ સહન કરે છે। સરપંચો, સહકારી મંડળીના મંત્રીઓ, પ્રમુખો, તમે બસ તમારા ઘર સુધી, તમારા ગામ સુધી ફરિયાદ પહોંચાડી શકો છો, પણ આ કંસ અને જરાસંધની ઓલાદો આજ તમારા જે તમે દૂધના ભાવ હોય કે ખેતીના ભાવ હોય, આજ દૂધનું બોગેનું ઢોરાઈ જાય તો એની માં છોકરાને થપ્પડ મારે, અને બાજરાની ગુણી ઢોરાઈ ગઈ તો બાપ મારે, અને શું ખેડૂતોના દીકરાને મારે ખાવાનો? કોઈ અવાજ ઉઠાવવા માંગતું નથી। અમે તો ઘણા વર્ષથી આ લડીએ છીએ। પડદરી તાલુકાની અંદર કિસાન સંઘમાં માર્કેટ યાર્ડમાં 10 દિવસ ઉપર ઉપવાસ માથે બેઠા હતા કે ખેડૂતોને પાક વીમો મળે, પણ આથી 5000 વર્ષ પહેલા પણ દ્રોણાચાર્ય બની અને એકલવ્યના અંગૂઠા કાપવાવાળા હતા અને આજે જીવે છે। આ એની ઓલાદોને ઓળખવાનો સમય છે। જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયમાં વેચાવાનો સમય નથી। આ એક થઈ અને જેમ બાપુએ વાત કરી શક્તિસિંહભાઈએ કે ટીટોળીના ઈંડા એ બરાબર મુદ્દો બેહે છે। અહીંયા બેસી રહેવાથી સમય નથી। એક માણસને જગાડો। આજ તમારા પડામાં થાંભલો નથી આવતો, કદાચ નહીં આવતો હોય તો તમારી ફરજ નથી? તમને પાક વીમો મળે છે, તમારી આવક ડબલ થઈ ગઈ। ખેતી અત્યારે દિવસે ને દિવસે ગામડા ભાંગતા જાય છે। તમે તમારા પૈસાના કુવા ગારો, નહેરના પાણી તમારા પોતાના પૈસે તમારા ખેતરે પહોંચાડો, તો પણ આ પરિસ્થિતિ આમની આમ જ રહેશે। જાગવાનો સમય થઈ ગયો છે। હવે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કેટલા દી કરશું? આ ગાંધીના હત્યારા ગોડસેની ઓલાદો આ નિર્ભર તંત્ર
અને આ ભ્રષ્ટ સરકાર નહીં જાગે ને તો ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે ગામમાં હવે આવતા નહીં ભાઈ. બહુ કરી અમારી રખેવાડી, હવે તમારી રખેવાડી નથી જોતી. આ સહન કરવાનું ખેડૂતના દીકરાને. આજે પોતાનો વાવણીનો સમય છે અને ખેડૂતોને આ તમે છાવણીમાં બેસવું પડે. 1 મિનિટનો ટાઈમ નથી. જેને આગતરા વાવેતર કર્યા છે એને વરાપના સમયે નિંદણ કરવા, દવાઓ છાંટવી, લાઈનમાં ઉભા રહીને ખાતર લેવા, આ લાઈન જ ખૂટતી નથી. ક્યાં સુધી આ સહન કરશું? ખેડૂતો માટે કોઈ પણ લડે એને તન મન ધનથી સહકાર આપજો અને સમય કાઢજો. હું નથી માનતો કે ખેડૂત એક નથી. ખેડૂત એક જ છે. ખેડૂત એક જ છે અને કાયમી એક રહેશે. પણ આ વાતને જન જન માનસ સુધી પહોંચાડો અને આ તોડો અને રાજ કરોની જે નીતિ છે એને ઓળખવાનો પૂરેપૂરો સમય આવી ગયો છે. આજ કેન્દ્રની યોજના રાજસ્થાનની અંદર 4 ગણું વળતર આપે. કેમ? તમે એનું સૌ જાણીએ છે. 5 વર્ષ સરકાર બદલાવી નાખે. 5 વર્ષ સરકાર બદલાવી નાખે તો ક્યાં સુધી સહન કરશો? ક્યાં બાપના દીકરા છે? આ બદલાવી નાખો ને, એને ખબર પડે. આ કાયમ ગાંધીજીની વાતો કરી, સત્યાગ્રહ છાવણીમાં બેસવું, આને દેખાડી દયો આપણે કોણ છીએ? જગતના તાત છીએ, ભિખારી નથી. બસ બીજું કઈ નહીં કહેતા. જય જવાન, જય જવાન.